નમસ્કાર. વેધરના વિષય સાથે હું છું વેધર ઓપિનિયન. ગુજરાતમાં હાલ જે વરસાદ પડી રહ્યો છે તે મુખ્યત્વે પ્રી મોન્સૂન એક્ટિવિટી અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે છે. છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે સારો વરસાદ નોંધાયો છે. ખાસ કરીને મહીસાગર, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, વડોદરા, અમદાવાદ અને ગાંધીનગર સહિત મધ્ય ગુજરાતના વિસ્તારોમાં વરસાદની અસર વધુ જોવા મળી છે. આજની સ્થિતિ રહી છે. આજે પણ રાજ્યના અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, ગોધરા, લુણાવાડા સહિત મધ્ય ગુજરાતમાં વરસાદી માહોલ રહી છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં પણ વરસાદી ઝાપટા પડી શકે છે. 20 અને 21 જૂનની વરસાદની આગાહી કરીએ તો 20 જૂનથી વરસાદની તીવ્રતા થોડી ઓછી થવાની શક્યતા છે, પરંતુ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં વરસાદી માહોલ યથાવત રહી શકે છે. સુરત છે, નવસારી છે, વલસાડ અને ડાંગ છે, તાપી અને દરિયાકાંઠાના વિસ્તારોમાં સતત છૂટાછવાયા વરસાદની સંભાવના છે. અરબી સમુદ્ર અને બંગાળની ખાડી બંને વિકસિત થઈ છે. હવામાન માટે સારા સંકેતો મળી રહ્યા છે. અરબી સમુદ્ર અને બંગાળની ખાડી બંને તરફ સિસ્ટમો સક્રિય બનતા ચોમાસાને આગળ વધવા માટે સાનુકૂળ પરિસ્થિતિ તૈયાર થઈ રહી છે. મહારાષ્ટ્રમાં વરસાદની ગતિ વધતા ગુજરાત તરફ પણ ચોમાસું ઝડપથી આગળ વધે તેવી શક્યતા છે. 23 જૂન સુધીમાં ગુજરાતમાં સત્તાવાર ચોમાસાની એન્ટ્રી થવાની શક્યતા છે. આ વિગત જોતા 20 થી 23 જૂન દરમિયાન ગુજરાતમાં ચોમાસું સત્તાવાર રીતે બેસી જાય તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદની ગતિ વધુ સક્રિય બની શકે છે. આજે વરસાદની સંભાવના ધરાવતા મુખ્ય જિલ્લાઓમાં જોઈએ તો બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, ખેડા, આણંદ, પંચમહાલ, મહીસાગર, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, તાપી, ડાંગ, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગર છે. કુલ મળીને આજે અડધાથી વધુ ગુજરાતમાં ગાજવીજ અને પવન સાથે વરસાદી માહોલ રહેવાની શક્યતા છે. હાલ તમારા વિસ્તારમાં વરસાદ પડ્યો છે કે નહીં? કોમેન્ટ કરીને જરૂર જણાવજો.